વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ. નમસ્કાર. ધોરણ 6 એકમ 1 સંખ્યા પરિચય. ગણિતની અંદર આ સંખ્યા પરિચય એકમમાં આપણે સંખ્યા જે લખીએ છીએ એ સંખ્યાને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં કેવી રીતે લખવાની એના વિશે આપણે શીખીશું. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કેવી રીતે કરવાનું છે એને યાદ રાખવાની અહીંયા શોર્ટકટ રીત સમજાઈ છે મેં. જમણી બાજુથી 3, 5 અને 7 અંક થતા હોય ત્યાં અલ્પવિરામ આપણે મૂકવાનું છે. એ કેવી રીતે મૂકવાનું છે એ હું તમને શીખવાડીશ. પછી તમને જ્યારે હું દાખલા આપું ત્યારે તમારે ગણવાના છે. હવે જ્યારે પ્રશ્ન પૂછાય ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામનો ઉપયોગ કરી સંખ્યા લખો, તો અહીંયા એક સંખ્યા લખેલી છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 3,79,620. હવે આને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકી અને કેવી રીતે લખાય તો આપણે આ શોર્ટકટ યાદ રાખીશું. જમણી બાજુથી 3 અંક પૂરા થાય એટલે એક અલ્પવિરામ મૂકીશું. જમણી બાજુથી 5 અંક પૂરા થાય એટલે એક અલ્પવિરામ મૂકીશું અને જમણી બાજુથી 7 અંક પૂરા થાય એટલે એક અલ્પવિરામ મૂકીશું. હવે આ સંખ્યા જેવી છે એવી આપણે પહેલા લખી દઈશું, પછી અલ્પવિરામ મૂકીશું. હવે આ સંખ્યા લખી દીધા પછી જમણી બાજુથી 1, 2, 3 એટલે એકમ, દશક અને 100 થઈ જાય પછી એક અલ્પવિરામ આવું મૂકી દેવાનું. 1, 2, 3, 4, 5. તો અહીંયા જમણી બાજુથી 5 અંક થયા એટલે અહીંયા એક અલ્પવિરામ મૂકી દેવાનું. બસ. હવે આગળ કોઈ અંક છે નહીં 3 પછી. આપણો નિયમ એવો છે 3 અંક, 5 અંક, 7 અંક જ્યાં થતા હોય ત્યાં આપણે અલ્પવિરામ મૂકવાનું છે. બીજો અહીંયા દાખલો છે, આની અંદર અલ્પવિરામ મૂકો એવું કે છે. તો આ જે સંખ્યા છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 9,60,42,140. તો એ સંખ્યા જેવી છે એ આપણે પહેલા લખી દઈશું. હવે જમણી બાજુથી 1, 2, 3 અંક થાય પૂરા એટલે એક અલ્પવિરામ. 1, 2, 3, 4, 5 અંક થાય એટલે એક અલ્પવિરામ. 1, 2, 3, 4, 5, 6, 7 અંક થાય એટલે એક અલ્પવિરામ મૂકીશું. બસ. આ અલ્પવિરામ મૂકો એટલે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે એ સંખ્યા લખાય એવું ગણાશે. એ જ રીતે આની અંદર આપણે અલ્પવિરામ મૂકી દઈએ. 1, 2, 3 અંક પૂરા થયા અલ્પવિરામ મૂકીશું. 1, 2, 3, 4, 5 અંક પૂરા થયા અલ્પવિરામ મૂકી દઈશું. પછી આગળ 7 અંક પૂરા થાય પછી કોઈ અંક છે નહીં એટલે આ જવાબ એનો થશે. તો આ રીતે તમારે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવાના છે. ઉદાહરણ તરીકે 5,08,01,592, 3,32,40,781, 7,27,05,062.